પાકિસ્તાને ફરી એક વખત જે રોકતા કહ્યું કે જૂનાગઢ પર ભારતે ગેરકાયદેસર કબજો કર્યો છે, જેના વળતા પ્રહારમાં જૂનાગઢના મુસ્લિમ સમાજે કહ્યું કે જૂનાગઢ તો ભારતનું અભિન્ન અંગ છે। જમ્મુ કાશ્મીર બાદ હવે પાકિસ્તાનને જૂનાગઢને લઈને ભારત વિરુદ્ધ જે રોક્યું છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે જૂનાગઢનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબજો છે, જે મુદ્દે જૂનાગઢના મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। તેમણે કહ્યું છે કે જૂનાગઢની ચિંતા છોડી પાકિસ્તાને તેના દેશની ચિંતા કરવી જોઈએ। જૂનાગઢ એ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે। 75 વર્ષ પહેલા ભારતમાં વિલીન થયેલા જૂનાગઢ મુદ્દે વિવાદ છેડી પાકિસ્તાને ફરી એક વખત ગુસ્તાખી કરી છે। પાકિસ્તાનના નિવેદન મુદ્દે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે પાકિસ્તાનના પ્રવક્તા સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નિવેદનો આપી રહ્યા છે। ભારત અખંડ દેશ છે। વડોદરામાં ગુણાનીત સ્વામીના મૃત્યુ કેસમાં 2 વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તેમના ભત્રીજાએ સોખડા મંદિરના 4 સંતો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। મુંબઈ સ્થિત હસમુખ ત્રાગડિયાએ સોખડા સ્વામિનારાયણ મંદિરના 4 સાધુઓ સામે ફરિયાદ નોંધાવતા સાધુ બેડામાં ચકચાર મચી છે। સાધુ હરિપ્રકાશદાસ, સાધુ પ્રભુપ્રિયદાસ, સ્વામી જ્ઞાન સ્વરૂપદાસ, સ્વામી ત્યાગ વલ્લભદાસ સામે ફરિયાદ કરવામાં આવી છે। તેમના પર ફાંસીનો ગાળિયો અને અન્ય પુરાવા છુપાવી દીધાનો આક્ષેપ છે। ફાંસો ખાધા છતાં પણ સોખડાના સાધુએ વાતને છુપાવી લોકો અને મીડિયા સમક્ષ કુદરતી મોત ગણાવ્યું હતું। 2022માં સ્વામીએ ગળે ફાંસો ખાધો હતો। તેમાં સમગ્ર મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુણાનીત સ્વામીને પત્ની સાથે બનતું ન હોવાથી તેમને સંન્યાસ લીધો હતો। તેમના મૃત્યુ કેસમાં હવે પોલીસ ફરિયાદ નોંધાતા અને ખુલાસા થવાની શક્યતા છે। સુરત શહેરમાં ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે। શહેરની પ્રખ્યાત ખાઉદરા ગલીના એક રેસ્ટોરન્ટના ઢોસામાંથી વાંધો નીકળ્યો છે। સુરતની પ્રખ્યાત ખાઉદરા ગલીના રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે મંગાવેલા ઢોસામાં વાંધો નીકળતા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। ગ્રાહકે અડધો ઢોસો આરોગ્યા બાદ ખબર પડી કે આમાં તો વાંધો છે, જેને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટના માલિકને બોલાવીને બતાવતા રેસ્ટોરન્ટના સ્ટાફે પણ સ્વીકાર્યું હતું કે તેમની ભૂલ છે અને ભૂલ બદલ માફી માંગી હતી। જે ઘટના અંગે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો। ગ્રાહક જીવનનો વિડીયો ઉતારીને ગૂગલમાં જીવાત સર્ચ કરી હતી। આ બાબતે રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે મારા ગ્રાહક કહે છે કે જીવડું તો હું સ્વીકારું છું, અને છેવટે રેસ્ટોરન્ટના માલિકે 2 હાથ જોડીને માફી માંગતા ગ્રાહકે ફરિયાદ પાછી ખેંચી હતી। પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી અવારનવાર બેદરકારીઓ સામે આવતી હોય છે, ત્યારે આવા રેસ્ટોરન્ટ અને હોટલ પર કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। કોંગ્રેસમાં જોડાયા બાદ હવે વિનેશ અને બજરંગ કુસ્તીના અખાડામાંથી રાજકીય મેદાનમાં જોવા મળશે। હરિયાણા વિધાનસભા ચૂંટણીના 30 દિવસ પહેલા બંને રેસલર કોંગ્રેસમાં જોડાયા છે। વિનેશ હરિયાણાની જુલાના બેઠક પરથી ચૂંટણી લડશે એ નિશ્ચિત માનવામાં આવે છે। સાથે જ બજરંગ પુનિયાને સ્ટાર પ્રચારકની જવાબદારી મળી શકે છે। પાર્ટીમાં જોડાતા પહેલા બંને રેસલર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા। पार्टी महासचिव केसी वेणुगोपाले बन्ने कांग्रेस खेस फिरावी पार्टी में स्वागत कर्યું હતું। मैं बहुत प्राउड फील कर रही हूँ कि मैं एक ऐसी पार्टी में एक ऐसी विचारधारा में हूँ जो महिलाओं के साथ हो रहा अन्याय और उनके साथ बुरे बर्ताव के खिलाफ खड़ी है। अग्निपथ योजना के टाइम पे मेहनत करी है और बेटियों के आंदोलन में मेहनत करी है। ऐसे ही मेहनत करेंगे और कांग्रेस पार्टी को भी मजबूत करेंगे और देश को भी मजबूत करेंगे। जम्मू काश्मीर में चूंटणीનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। અમિત શાહે કહ્યું કે અમારી સરકાર આવશે તો કલમ 370 ક્યારેય નહીં લાવીએ। 10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે આવા સમયે તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ ચૂકી છે। ભાજપે પણ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે। ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપે શુક્રવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। તેમણે કહ્યું 5 લાખ નોકરીઓ આપવામાં આવશે। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે 2 મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે। અટલ આવાસ યોજના દ્વારા ભૂમિહીન લોકોને 5 મરલા જમીન વિના મૂલ્યે આપવામાં આવશે। આ ઉપરાંત પીર પંજાલને ટુરિઝમ હબ બનાવવાની સાથે જમ્મુના પહેલગામની માફક વિકસિત કરીને તેને ટુરિઝમ સિટી બનાવવાનું વચન પણ આપ્યું છે। જો ભાજપની સરકાર આવશે તો આતંકવાદને મદદ કરનારા વિરુદ્ધ વ્હાઇટ પેપર લાવવામાં આવશે તેવી જાહેરાત પણ ભાજપે કરી છે। ગાંધીનગરના દહેગામ તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય રસ્તા ઉપર જાણે કે રીતસરની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર રાજ્યમાં મેઘો મુસળધાર બની વરસી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના દહેગામ અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે।
ગાજવીજ અને ભારે પવન સાથે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદના કારણે દહેગામ તાલુકાના સાણોદા ગામ રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગામમાં પ્રવેશવાના અને બજાર જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા ગ્રામજનો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. અચાનક પાણી ભરાતા વાહન ચાલકો સહિતના સ્કૂલના બાળકો અને ધંધાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે આજુબાજુના ખેતરમાં પાણી ભરાઈ જતા ગામમાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી ઠેર ઠેર ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતની નદીઓ પણ ગાંડીતુર બની છે. ત્યારે બહુચરાજીમાં આવેલા રૂપેણ નદીના કોઝવે પર એક કાર તણાવના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદના કારણે કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં મોટાપણી કડા વચ્ચે ગામ વચ્ચે આવેલ રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રૂપેણ નદીમાં 10 રસ્તા પ્રવાસમાં નદીનો કોઝવે પાર કરતી વખતે એક કાર તણાઈ હતી. ગાડીમાં 4 ચાલક સહિત કુલ 3 લોકો સવાર હતા. જો કે કારમાં સવાર લોકોની સમયસૂચકતાને કારણે 3 લોકોને બચાવ માટે વૃક્ષનો સહારો લીધો હતો. જે બાદ 3 લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે આવ્યા હતા. મહત્વનું છે કે આ બનાવમાં સ્થાનિકોના મદદથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાણીના આવા વહેતા ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે કોઝવે પાર કરવો એ ભારે પડી શકે છે. ઉપરવાસમાં વરસાદ વરસતા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અને પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તારાજીના આ ડ્રોન દ્રશ્યો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના છે, જ્યાં ઉપરવાસમાં અનરાધાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. અહીં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મેઘતાંડવથી વિરમગામ, માંડલ અને નળકાંઠા સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રોએ મહામહેનતે ખર્ચ કરીને પાકની વાવણી કરી હતી અને કુદરતના કહેરથી થપાટથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેતરના ઊભા પાકનો સોંથ વળી ગયો છે. ડાંગર, કપાસ, એરંડા, મગ, મઠ, તુવેર સહિતના પાકનું મોટું નુકસાન થયું છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. હાલ તો અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવી અને સરકાર જલ્દીથી વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાદર ડેમ ફરી પાછો ઓવરફ્લો થયો છે અને 15 જેટલા ગામોને જોડતા રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે. સાથે તંત્રે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત પણ કર્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે થઈ છે. ત્યારે સતત વરસાદના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાંથી જેતપુર, રાજકોટ, ખોડલધામ, અમરનગર, જૂથ યોજના, વીરપુર સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે. ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં 15 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 9172 ક્યુસેક પાણીની આવક અને એટલી જ જાવક કરવામાં આવી છે. તો બીજી તરફ ડેમ ઓવરફ્લો થવાના કારણે હેઠવાસમાં આવતા ગામના લોકોને તંત્ર એલર્ટ કર્યા છે. સાથે જ નીચાણવાળા વિસ્તારમાં અને તટસ્ત્રાવના વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં તંત્રના પાપે વરસાદ બાદ મુખ્ય બજારો અને રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા છે, જેને લઈ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એકવાર વરસાદ પડ્યા બાદ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચાણક્યપુરી રોડ પર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સદંતર નિષ્ક્રિય નીવડ્યું છે. બાપુનગરનો અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા છે. નવા નરોડા વિસ્તારમાં પણ અનેક સોસાયટી બહાર પાણી ભરાયા છે. નૂતન મિલ 4 રસ્તા પાસે હજુ પણ પાણી નથી ઓસર્યા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને 2 દિવસ સુધી દુકાન બંધ કરવી પડે છે. છેલ્લા 1 મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાતા એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે. વડોદરામાં માનવ સર્જિત પૂરને લઈને જૈન મુનિએ પણ પોતાનો રોષ ઠલવ્યો છે. જૈન મુનિ સૂર્યસાગર સ્વામીએ મનપાના અધિકારીઓને પૂર માટે જવાબદાર ગણાવ્યા છે. માત્ર 12 ઇંચ વરસાદમાં આવેલા પૂરના કારણે વડોદરા શહેરની જે દશા થઈ છે તેને લઈને હવે જૈન મુનિ સૂર્યસાગર મહારાજ પર ક્રોધિત થયા છે. તેમણે ભાજપના નેતાઓ અને બિલ્ડરોની આકરી ઝાટકણે કાઢતા કહ્યું કે શહેર પ્રમુખ વિજય શાહ જેવા લોકો જ ભાજપનું પતન કરશે. लेकिन अभी वो 30 तालाब कहाँ गए वडोदरा के? ये लोग खा गए, ये बिल्डरों को खिला दिया इन पॉलिटिशियंस लोगों ने. वडोदरा गुजरात का सबसे बड़ा करप्शन का अड्डा बन चुका है भारतीय जनता पार्टी के लिए. ये समझना नहीं चाहते. वो वडोदरा शहर प्रमुख कोई है
विजय शाह, कौन से काम है उन्होंने जो भारतीय जनता पार्टी के हित में और हिंदुओं के हित में किया है, वडोदरा के हित में किया। રાજ્યમાં વરસાદ વિરામ લે તેવા કોઈ એંધાણ દેખાતા નથી, કારણ કે નવી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હવામાનની આગાહી કરનાર અંબાલાલે પણ આગાહી કરી કે હજુ વરસાદ આવશે. વડોદરા, પંચમહાલ, આણંદ, નડિયાદ અને અમદાવાદમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે, જેને કારણે 13 થી 16 સપ્ટેમ્બરે શરૂ થતી વરસાદી સિસ્ટમ 22 સુધી સક્રિય રહેશે. આ સાથે 13 થી 22 સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે નર્મદા નદી બે કાંઠે થશે. જોવા જઈએ તો આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે 13મી સપ્ટેમ્બર પછી આવતી સિસ્ટમ એટલે 15, 16 કે 17 તારીખ સુધીમાં સક્રિય રહેવાની શક્યતા છે. રાજકોટમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા અને ભૂવા પડતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મંત્રી ભાનુબેન બાબરિયાના મત વિસ્તારમાં જ સમસ્યા થતા લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. રાજકોટના હાર્દ સમાન વગડ ચોકડી પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અહીં એક ખાડાથી બચવા જાય ત્યાં બીજો ખાડો મોં પાડીને સ્વાગત કરતો હોય તેમ લોકો ખાડામાંથી વાહનો ચલાવવા મજબૂર બન્યા છે. અહીંથી વાહન લઈને નીકળવું એટલે સામે ચાલીને અકસ્માતને નોતરવા જેવું છે. આટલી હદે બિસ્માર રસ્તો હોવા છતાં તંત્રના અધિકારીઓ ઓફિસોમાંથી બહાર નીકળીને જોવાની તસ્દી પણ નથી લઈ રહ્યા. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના મત વિસ્તારમાં આવતા આ વોર્ડમાં સ્થાનિકોએ રસ્તા પર બોર્ડ લગાવ્યા છે. લોકોએ ખાડા પૂરો મદદ સદસ્યતા અભિયાનના બોર્ડ લગાવી ભાજપના સદસ્યતા અભિયાનની પણ ઠેકડી ઉડાડી છે. બિસ્માર રોડને લઈને નગરોડ તંત્રને સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી, છતાં પણ તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું તે એક મોટો સવાલ છે. દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, ત્યારે રાજસ્થાનના અજમેરમાં પણ ધોધમાર વરસાદ પડતા શહેરના માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે. રાજસ્થાનના અજમેર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અજમેર શહેરના મુખ્ય રસ્તાઓ પર રીતસર નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈ વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના વાહનો બંધ પડ્યા હતા, તો બીજી તરફ ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી તો રાહત મળી ગઈ, પરંતુ બીજી તરફ વરસાદી પાણી જાહેર માર્ગો પર ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આંધ્રપ્રદેશમાં પૂરથી હાહાકાર મચ્યો છે. વિજયવાડાના અનેક વિસ્તારો જળમગ્ન થતા લોકોની સ્થિતિ કફોડી બની છે. ભારે વરસાદના કારણે આંધ્રપ્રદેશમાં ભયંકર પૂર આવ્યું છે. મેઘતાંડવના આ રોડના દ્રશ્યો આંધ્રપ્રદેશના વિજયવાડાના છે, જ્યાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. રસ્તાઓ અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે. પૂરના કારણે રાજ્યના અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા જેવું કંઈ જોવા મળતું નથી. સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. હાલ સ્થાનિક તંત્ર સહિત એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. આંધ્રપ્રદેશમાં પૂરના કારણે સામાન્ય જનજીવનને મોટી અસર થઈ છે. આ ઉપરાંત ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે.